મુંબઈમાં સરકારી કોટા હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા એક હાઈ પ્રોફાઇલ બેજાબાદ સામે ઇકોસેલ એટલે કે આર્થિક ગુના શાખા પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી લીધી છે. આરોપી સામે અંદાજે 2.15 કરોડની ઠગાઈનો ગંભીર આક્ષેપ છે. આ બેજાબાદ ઠગે મુંબઈના પોશ ગણાતા દાદર વિસ્તારમાં સરકારી કોટામાંથી સસ્તામાં ફ્લેટ આપવાની ખાતરી આપી હતી. તેણે સુરતના એક મોટા કાપડના વેપારીને પોતાની જાળમાં ફસાવી તેમનો વિશ્વાસ જીત્યો હતો. ફ્લેટ મેળવવાની લાલચમાં વેપારીએ કટકે અંદાજે 2.15 કરોડ જેટલી માતબર રકમ આરોપીને ચૂકવી દીધી. જોકે લાંબો સમય વીતવા છતાં વેપારીને ન તો ફ્લેટ મળ્યો ન તો તેમના પૈસા પરત મળ્યા. પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થતા વેપારીએ આખરે ઇકોસેલ પોલીસનો સંપર્ક કર્યો. વેપારીની ફરિયાદના આધારે ઇકોસેલ પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા. બેંક એકાઉન્ટ્સની વિગતો અને નાણાકીય વ્યવહારોની કડીઓ જોડ્યા બાદ આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા હતા અને ત્યારબાદ પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને ઠગબાજની ધરપકડ કરી લીધી હતી. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતા પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા. દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે. આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે.